જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ધોરણ 9થી 12ની એસવીએસની મિત્રો એટલે કે શાળા વિકાસ સંકુલની પરીક્ષા લેવાઈ રહી છે. તો આજે બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું ગુજરાતી વિષય ધોરણ 12નું તારીખ 10/2025ના શુક્રવારના રોજ પેપર લેવાયું હતું. તો જો તમારા જિલ્લામાં આ પેપર બાકી હોય, કારણ કે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ પેપર લેવાય છે, તો જો તમારા જિલ્લામાં પેપર બાકી હોય ધોરણ 10નું ગુજરાતી વિષયનું ધોરણ 12નું, તો પરીક્ષાની પૂર્વ તૈયારી તમને ખૂબ જ મદદરૂપ થશે. તો તમારી વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે. જોઈએ આપણે વિભાગ એ પદ્ય આધારિત. તો જોઈએ મિત્રો, અહીંયા વિકલ્પો આપ્યા હતા, એ તમારે લખવાના હતા. તો નળ રાજાને અસમંત્ર કોણે આપ્યો હતો? તો એ આવશે જવાબ ઓપ્શન એ, વરુણે આપ્યો હતો. ત્યારબાદ ગોપી કોને સુકનવંતી માનતી નથી? તો વાંસળી સુકનવંતી માનતી નથી. ત્યારબાદ ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે આ ઉદ્ગાર કવિએ કોના મુખે મૂક્યો છે? તો લક્ષ્મણના મુખે મૂક્યો છે. એના પછી હેતુલક્ષી પ્રશ્નો મિત્રો હતા. તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા આવશે. દમયંતી સ્વયંવર કૃતિના સાહિત્ય પ્રકાર તો મિત્રો છે આખ્યાન ખંડ અથવા આખ્યાન અંશ લખી શકાય. પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત તમે ભણી રહ્યા છો? તો મિત્રો આવશે ભવના અબોલા, જે એક લોકગીત છે. એના પછી એક વાક્યમાં મિત્રો ઉત્તર છે, તો એ તમારે લખવાનો હતો. તો જોઈએ કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો મિત્રો ઈશ્વર, શ્રીહરિ, પરમાત્મા એ વ્યાપેલા છે. ત્યારબાદ રામબાણ શબ્દનો અર્થ, તો રામબાણ શબ્દનો અર્થ પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. એના પછી નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે, એટલે કે આપે છે? તો મિત્રો સમડીને આપે છે. ત્યારબાદ ગોપી શો નિયમ લે છે? તો શ્યામ રંગની નજીક ન જવાનો ગોપી નિયમ લે છે. એના પછી મિત્રો 3-4 વાક્યમાં ઉત્તર છે કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? મિત્રો પાન નંબર 6 પર ગાઈડને આપ્યો છે. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે? પેજ નંબર 38 ઉપર આપ્યો છે. ચારેય દેવો એકબીજાને શા સાપ આપ્યા હતા? સાપ, તો એ છે પાન નંબર 18 ઉપર છે. હરિ શા માટે આવ્યા? તેમણે શું જોયું? પાન નંબર 29 ઉપર આપે છે. અને સવિસ્તર ઉત્તર અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? પાન નંબર 5 ઉપર આપ્યો છે. અથવા તો ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલા ચૈત્ર ચિત્રણ કરવાનું છે? પાન નંબર 18 ઉપર 58 ઉપર આપ્યો છે. એના પછી વિભાગ બી જોઈએ, ગદ્ય આધારિત. વિકલ્પો છે કે ભોજાને ખબર ખોદતા શું મળી આવ્યું હતું? તો જીવતું બાળક મળી આવ્યું હતું. વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુ એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલી, તો એ કાશી આવે ત્યારે ઓપ્શન બીજા આવશે કાશી. વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? તો વ્યાસના આધારે દંડ એ ક્ષત્રિયનો ધર્મ છે. હેતુલક્ષી પ્રશ્નો. અમરનાથની યાત્રા એ પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો મિત્રો પ્રવાસ નિબંધ છે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ? તો મુકુંદરાય પારાસરી આવશે. અને સત્યાગ્રહ પાઠ શેમાંથી લેવામાં? તો અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, અહીંયા એક વાક્યમાં ઉત્તર છે કે ખીજડીયા ટેકરેના લોકો શું ઉપયોગ કરતા? તો ખીજડી ટેકરે જે છે એનો લોકો નાના મૃત બાળકોને દાટવા માટેનો ઉપયોગ કરતા હતા. એના પછી આપણે આગળ જોઈએ તો કે વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું? તો 3 વ્રતોનું પાલન બરાબર કર્યું હતું. કયા કયા? સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. લેખિકાએ શેષ નદીને કોની સાથે સરખાવી છે? તો લેખિકાએ શેષ નદીને કોઈ સ્વપ્નશીલ કન્યાના સાથે સરખાવી છે. શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદે શું સમજતા હતા? એ એવું સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. એના પછી 3-4 વાક્યમાં ઉત્તર છે કે ઉછીનું માગનારની નજર કેવી છે? શા માટે? પાન નંબર 32 ઉપર આપ્યો છે ગાઈડના. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું હતું? એ 24 પેજ ઉપર આપ્યો છે. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે? પાન નંબર 51 ઉપર આપ્યો છે. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ થાય છે? તો બરફના ડુંગરા ઓળંગવા એ બને છે. ત્યારબાદ સવિસ્તર ઉત્તર ખીજડી ટેકરી જે પાઠ છે એના શિક્ષકની યથાર્થ પાન નંબર 9 પર આપ્યો છે. અથવા તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા પાન નંબર 51 આપ્યો છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ તો મિત્રો, અહીંયા સમાથી જોડક છે, તો અહીંયા આવશે હઠ, તો જગ અને જીત થશે. શકમંદ તો વહેમી અને શંકાશીલ. ગાથા તો કથા અને વાર્તા આવશે. ખાણું તો જમણ અને ભોજન બનશે. નિરર્થક તો વ્યર્થ અને મિથ્યા બનશે. ત્યારબાદ મિત્રો અહીંયા વિરોધી શબ્દ મૂકી રેખાંકિતના આધારે વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ. તો ટેકરાની જમીન કઠણ ન હતી, તો ટેકરાની જમીન પોચી હતી એવું બનશે. પરમ સેવ્ય અહિંસા છે, મિત્રો અહીંયા સેવ્ય આવશે. તો પરમ સેવ્ય અહિંસા નથી. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી, તો ઉછીનું માગનારા અવિવેક હોય છે. ત્યારબાદ હું શાંતિનો દેવ ખેલવા બેઠો છું, તો હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો. અમે ત્રણેય ઘોડે સવારની આવડતાવાળા હતા, તો અમે ત્રણેય ઘોડે સવારીની અણઆવડતવાળા નહોતા એવું લખી શકાશે. ત્યારબાદ શબ્દ સમૂહ મિત્રો, તો જેને જોવાની ફૂટી હોય તેવી સ્ત્રી મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ગામડામાં પોલીસને
પટેલને સહાયક રખવેલ તો આવશે પસાયતું, નાણાં માટેની ચિઠ્ઠી તો આવશે હુંડી, મન વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ હોય તેને તમે મને કોમેન્ટમાં કહેવાનું છે. ને સમુદ્રમાં લાગતો અગ્નિ તો એને કહેવાય વડવાનળ. ત્યારબાદ શિષ્ટ ભાષાના શબ્દો આપે છે કે ઢાંઢો તો બનશે બળદ, ને પૂગ્યો તો પહોંચ્યો. સાચી જોડણી મિત્રો તમારે આમાં ત્રણેય ટર્મને લખીને બતાવવાની છે, એટલે કોમેન્ટમાં લખવાની છે. એના પછી માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે એમની ચિંતા હતી. નિપાત મિત્રો શોધવાનું જોઈએ. મિત્રો શું આવશે? માત્ર એ નિપાત બનશે. બોજા જેવો ભડ માણસ ખાલી જગ્યા ભડકી ઉઠ્યો, ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું તો અહીંયા આવશે પણ. ત્યારબાદ હું જંગલી જાનવર જેવો છું વિશેષણ, તો હું આવશે જંગલી. એ શું છે? એક વિશેષણ છે કોનું? જાનવરનું. ત્યારબાદ ઉછીનું માગનારની એક ખાલી જગ્યાએ એક ખાસિયત હોય છે મિત્રો, વિશેષ તો આવશે એક ખાસિયત હોય છે. મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તમે કૃદંત શોધી તમારે મને કહેવાનું છે. ત્યારબાદ રાત્રિના તારાને તરણા સાથે ખાલી જગ્યા અધિકાર હોતો નથી, તો મિત્રો કૃદંત શોધન તો આવશે હસવાનો અધિકાર હોતો નથી. એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું હતું. એ કૃદંત શોધીનો પ્રકાર લખવાનું છે મિત્રો. એ છે જીવતા જાગતા. એ શું છે? કૃદંત છે જે વર્તમાન કૃદંત બની શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો રૂઢિપ્રયોગનો અર્થ મિત્રો તમારે લખવાનું છે રોડવી લેવું, તો મિત્રો આવશે ચલાવી લેવું. ત્યારબાદ બળતામાં ઘી હોવું એટલે કે ઉશ્કેરણી કરવી અથવા તો ઝઘડામાં ઉમેરો કરવો. અને હવાઈ કિલ્લા બધા તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ જો મિત્રો અહીંયા આપ્યા છે વાક્યોમાં સૂચના પ્રમાણે, તો અહીંયા પેલું આપ્યું છે કે આ ગલી સાંજે ઘોડા પદ સંદક લીધા. લેખનવૃત્તિ મિત્રો સુધારો શું બનશે લેખનવૃત્તિમાં? તો આગલી આ બધું જોડી દેવાનું છે. આગલી સાંજે ઘોડા આ પણ જોડાય છે, પસંદ અને કરી અહીં લેવાનું છે. એટલે કે આ વાક્ય આવું બનશે કે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. એના પછી બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. તો મિત્રો ભાષા સુધી શું આવશે? બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી, આવું બનશે. ત્યારબાદ ભોજાએ પોસ્ટ માસ્ટરના ડેલીમાં કળ ખખડાવી. પ્રતિમિત્ર સૂત્રો આવશે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની, બંને જગ્યાએ મિત્રો અહીંયા ની થશે. અહીં મેં લખ્યું છે માસ્ટરની ડેલીની કળ ખખડાવી પ્રત્યે સુધાર્યો. ચંદનવાડી કાઠીનો વળાંક આગળ લે બહુ શ્રેષ્ઠ નદી. તો મિત્રો શું આવશે અહીંયા છે પદક્રમ? તો ચંદનવાડી આગળ શ્રેષ્ઠ નદી બહુ ગાઢેલો વળાંક લે છે. એના પછી મિત્રો સાદા વાક્ય છે, સંકુલ વાક્યમાં ફેરવાના છે. તો હું બાપુને મળ્યો અને એમના પર મુક્ત થયો. તો હું બાપુને મળ્યો એક વાક્ય બનશે. બીજું વાક્ય છે એમના પર મુક્ત થઈ ગયો, અને એ સંયોજક અલગ તારવવાનો છે. ત્યારબાદ રાતે સિંહની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો, ત્યારે બોજાએ એ જીવસૂત્ર અમલમાં મૂક્યું. તો હશે રાતે સિંહની અવરજવર બંધ થઈ ગઈ, સોપો પડી ગયો, બોજાએ જીવસૂત્ર અમલમાં મૂક્યું. આ ત્રણ વાક્યો અલગ બનશે. અને ત્યારે બંને સંયોજકો દૂર કરવાના છે. ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. તો ચાકર થઈને રહીશ, સિંહાસન ઉપર સેવા નહીં કરું, પણ જે છે એ સંયોજક દૂર કરવાનો છે. એના પછી સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્ય ફેરવવાના છે. તો અચાનક તેનું પાનું બટકી ગયું, ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુએ ઉડી ગયું. તો અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુ જઈ પડી. તો અહીંયા અને મૂકવાનું છે સંયોજક. ત્યારબાદ હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ ના કરું. તો મિત્રો શું આવશે? આવું કે સંયોજક મૂકવાનું છે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે, અહીંયા કે આવશે કે દાટવા જવાની ઉતાવળ કરો ના. એના પછી હું કાશી આવ્યો, બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા હતી. તો શું આવશે? જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી ત્યારે બનશે. ત્યારે મિત્રો વિભાગ ડી જોઈએ. તો મિત્રો અહીંયા એક કાવ્ય આપ્યું છે, એના આધારે તમારે જવાબ આપવાના. મિત્રો અહીંયા તમે કાવ્ય વાંચીને જવાબ આપી શકો છો. આપણે ફટાફટ જવાબ જોઈ લઈએ. તો કવિ શેની પ્રતીક્ષામાં છે? તો કવિ છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં છે. છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે? તો એક નદી આવે છે. છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા હતા? તે સ્ટેશનનું નામ ભૂલી ગયા હતા. એના પછી આપણે જોઈએ તો પ્રતીક્ષાની ક્ષણો કેવી રીતે પસાર થાય છે. તો કવિ બારીનો કાચ ઊંચો કરી થોબલા ગણ્યા કરે છે. કાવ્યનું યોગ્ય શીર્ષક તો છેલ્લું સ્ટેશન આવશે. એના પછી મિત્રો અભ્યાસનું મહત્વ છે, એના આધારે પેરેગ્રાફ આપ્યો છે ગદ્ય ખંડીને. તમારે પ્રશ્ન જવાબ આપવાના હતા, તો તમે ફટાફટ વાંચી જવાબ આપી શકો છો. તો જુઓ, આપણા દેશમાં લબાકાળથી શું સમજાવેલું છે? તો અભ્યાસનું મહત્વ દરેક ક્રિયા 3 રીતે કરી શકાય. કઈ તો ભય, લાલચ અને પ્રેમથી. સર્કસના મેજર જનાવરને કેવી રીતે કેળવે છે? તો આવશે ભયથી. કઈ ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે? તો ભય કે આશા બતાવીને પાડી ટેવોમાંથી. ગદ્યખંડ યોગ્ય શીર્ષક તો અભ્યાસનું મહત્વ તમે લખી શકો. ત્યારબાદ મિત્રો અહીંયા સમયની મૂડી છે, એ તમારે જેનું સંક્ષેપ કરવાનું તો જે આપણે અહીંયા આગળ લખેલું જો સંક્ષેપ આવે તે તમે કરી શકો છો. બરાબર છે? તો તમે સ્ક્રીન પર લઈ અને સંક્ષેપ કરી શકો, એનું શીર્ષક આપી શકો છો
કે સમય એ જ મૂડી એવું પણ તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે જે પુસ્તકના પાન નંબર 5 ઉપર આપ્યો છે અને તમે આ રીતે એ જોઈ પાઠના આધારે એના વાક્યો ગોઠવી શકો છો. એના પછી મિત્રો તમારે એક અરજી કરવાની હતી રખડતા ઢોરને આધારે. એના પછી તમારે મિત્રો ગદ્યાત્મક વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હતું. એના પછી અહીંયા મિત્રો એક પેરેગ્રાફ આપ્યો છે એ મિત્રો લગ્ન માટે નથી પરંતુ શું છે પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતું એક છે જે ભાવાત્મક ગદ્ય છે. એના પછી મિત્રો 3 નિબંધો આપ્યા હતા ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર અને સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભાલાભ. તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.